Hello friends, welcome to our YouTube channel. Friends, today we are going to learn Standard 10 Unit 2nd Human Robot. Okay, friends, this lesson is little bit lengthy, that's why I have divided into two parts, and in this video we are going to discuss the part 1 of Unit 2nd, the Human Robot. So friends, the title of this lesson is The Human Robot. When we say the human robot means, here first of all let's understand the title. Okay, meaning of the title. Here the word robot means a mechanical device. ઓકે, વિદ્યાર્થી મિત્રો આપ સૌ કદાચ આ શબ્દથી પરિચિત છો. રોબોટ એટલે શું? રોબોટ એક મિકેનિકલ ડિવાઇસ છે, એક યાંત્રિક સાધન છે, અને એની આગળ એક વર્ડ મૂક્યો છે હ્યુમન. હ્યુમન એટલે માનવીય. હવે આ હ્યુમન જે વર્ડ છે એક એડજેક્ટિવ તરીકે અહીંયા આગળ યુઝ થયો છે, વિશેષણ તરીકે યુઝ થયો છે. તો અહીંયા આગળ આપણે એક એવા યંત્ર માનવની વાત કરી રહ્યા છીએ કે જે મનુષ્ય જેવો છે. તો જ્યારે આપણે ધ હ્યુમન રોબોટની વાત કરીએ છીએ ત્યારે કંઈક આવું ચિત્ર આપણી આંખ સમક્ષ ઊભું થશે. આપ જોઈ શકો છો ચિત્રમાં હ્યુમન રોબોટ કેવો હોઈ શકે છે. તો ફ્રેન્ડ્સ, આ બહુ જ એક ઇન્ટરેસ્ટિંગ લેસન છે. તો ચાલો આપણે લેસન સીધો સ્ટાર્ટ કરીએ છીએ. તો આપણે લેસનના રીડ તરફ આગળ વધીશું. તો ફ્રેન્ડ્સ, રીડ યુનિટ 2nd, ધ હ્યુમન રોબોટ. May I help you, sir? Grinned the short, narrow-eyed salesman inside the Super Robots Plaza. Friends, in the very first paragraph, we can say that a salesman. Okay, salesman એટલે કે પ્રતિનિધિ, વેચાણ પ્રતિનિધિ. આપણે કોઈ મોટી શોપમાં જ્યારે કોઈ વસ્તુ ખરીદવા જઈએ છીએ તો ત્યાં આગળ સેલ્સમેન હોય છે. તો એક આ સુપર રોબોટ્સ પ્લાઝા એક એવી શોપ છે જ્યાં આગળ આવા રોબોટ્સ વેચાય છે. તો ત્યાંનો એક પ્રતિનિધિ છે જે આવેલ કસ્ટમરને ગ્રીન્ડ એટલે કે સ્માઇલ સાથે. હવે એનું ડિસ્ક્રિપ્શન પણ આપેલું છે. એ સેલ્સમેન કેવો છે? શોર્ટ એટલે કે નીચો છે, નેરો આઇડ્સ એટલે કે એની આંખો થોડી ઝીણી એટલે કે નાની છે, અને પૂછે છે કસ્ટમરને, મે આઈ હેલ્પ યુ સર? ઓકે, હું શું આપની મદદ કરી શકું છું? ઓકે, વેલ, પ્રેમ ચોપરા રિસ્પોન્ડેડ. હવે જે આવેલ કસ્ટમર છે એનું નામ હતું પ્રેમ ચોપરા. એનો પ્રત્યુત્તર આપે છે કે સારું, આઈ વિશ ટુ પરચેઝ અ રોબોટ. વિશ એટલે ઈચ્છા ધરાવી, અને પરચેઝ એટલે ખરીદી કરવી. પ્રેમ ચોપરા સેલ્સમેનને જણાવે છે, આઈ વિશ ટુ પરચેઝ અ રોબોટ. હું એક રોબોટ ખરીદવા ઈચ્છું છું. ફોર હેલ્પ્સ કમ્પ્લીટેડ ધ સેલ્સમેન. સેલ્સમેન પ્રેમ ચોપરાનું અધૂરું વાક્ય પૂર્ણ કરતા કહે છે, શું તમે મદદ માટે એક રોબોટ ખરીદવા ઈચ્છો છો? ધેટ ઇઝ અવર સ્પેશિયાલિટી. એ તો અમારી ખાસિયત છે. વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન કંપનીઝ, પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગ, કેરટેકર્સ એટસેટ્રા. જણાવે છે સેલ્સમેન એના કસ્ટમરને જણાવી રહ્યા છે કે અમે લોકો મેન્યુફેક્ચર એટલે ઉત્પાદન કરવું. વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ્સ. અમે સક્ષમ એટલે કે કાર્યક્ષમ રોબોટ્સનું નિર્માણ કરીએ છીએ. ખાસ કરીને શેના માટે? તો ફોર ઇન્ડસ્ટ્રી એટલે કે ઉદ્યોગો માટે. કન્સ્ટ્રક્શન કંપનીઝ એટલે બાંધકામનું કાર્ય કરતી હોય છે તેવી કંપનીઓ માટે. પ્લમ્બિંગ એટલે કે આપણે જેને કહેવાય કે પાણીની જે લાઈનો જે છે એ આપણે એના માટેના. એન્ડ ક્લિનિંગ એટલે કે સાફ સફાઈ માટે. એન્ડ કેરટેકર્સ એટલે કે સંભાળ રાખનારા અમે રોબોટ્સ ઉત્પાદન કરીએ છીએ. દે આર ડિઝાઇન ફોર ઓનલી સ્પેશિયલાઇઝ્ડ વર્ક. અમારા જે રોબોટ્સ જે છે, ડિઝાઇન એટલે કે એમને એવી રીતે બનાવવામાં આવે છે ફોર ઓનલી સ્પેશિયલાઇઝ્ડ વર્ક, એક વિશિષ્ટ પ્રકારના ખાસ કામો માટે જ અમે એમને બનાવીએ છીએ. અવર બેસ્ટ વન્સ આર ફોર કન્ઝ્યુમર્સ લાઇક યુ. અને અમારા ઉત્તમ જે રોબોટ્સ છે એ તમારા જેવા ગ્રાહકો માટે છે. ફોર ધ હોમ, અને એ પણ ઘર માટે. હી સ્પોક લાઇક અ રેકોર્ડેડ પ્રોગ્રામ. અને જાણે કોઈ પ્રોગ્રામ રેકોર્ડ કરેલો હોય ને એવી રીતે એ એના કસ્ટમરને
પોતાની પ્રોડક્ટ વિશે સમજ આપે છે. યસ, દેટ ઇઝ વોટ આઈ વોન્ટ, પ્રેમ ચોપરા સ્પોક ઇન અ બિઝનેસ લાઇક ફેશન. હવે કસ્ટમર જે છે પ્રેમ ચોપરા હા કહે છે કે હું એવું જ ઈચ્છું છું, અને એક કોઈ ધંધાદારી વ્યક્તિ હોય અને એ જેવી રીતે બોલે છે એ ઢબમાં એને જવાબ આપે છે કે હા, હું એવો જ રોબોટ ખરીદવા ઈચ્છું છું. ફ્રેન્ડ્સ, અહીંયા ચિત્રમાં તમે જોઈ શકો છો કે એક સેલ્સમેન કસ્ટમરને કેવી રીતે પોતાની પ્રોડક્ટ વિશે માહિતી આપી રહ્યો છે, અને આ જે પેરેગ્રાફના જે ડિફિકલ્ટ વર્ડ્સ છે એ પણ તમને અહીં આગળ આપેલા છે. હવે આ પેરેગ્રાફમાં આપણે વાત કરી સુપર રોબોટ પ્લાઝા. સુપર રોબોટ પ્લાઝા એ ઇટ્સ અ નેમ ઓફ અ શોપ ફ્રોમ વેર વન કેન બાય રોબોટ. આ એક દુકાનનું નામ છે જ્યાંથી કોઈ વ્યક્તિ રોબોટ ખરીદી શકે છે. બીજો વર્ડ છે સ્પેશિયાલિટી. સ્પેશિયાલિટીનો અર્થ થાય છે સ્પેશિયલ ક્વોલિટી, એટલે કે ખાસિયત, વિશિષ્ટતા. મેન્યુફેક્ચરિંગ. મેન્યુફેક્ચરિંગનો અર્થ થશે પ્રોસેસ ઓફ મેકિંગ પ્રોડક્ટ, કોઈ વસ્તુનું ઉત્પાદન કરવાની પ્રક્રિયા. પછી એફિશિયન્ટ. એફિશિયન્ટનો સિનોનિમ્સ થશે વેલ ઓર્ગેનાઇઝડ, વેલ પ્લેન્ડ, સક્ષમ અથવા સુનિયોજિત. કન્ઝ્યુમર. કન્ઝ્યુમર એટલે ગ્રાહક. એના માટે આપણે બીજો સિનોનિમ્સ એટલે કે સમાનાર્થી શબ્દ કયો યુઝ કરીશું? કસ્ટમર. કન્ઝ્યુમર ઇઝ ઇક્વલ ટુ કસ્ટમર. અને સ્પેશિયલાઇઝ્ડ વર્ક એટલે કે સ્પેસિફિક વર્ક, ખાસ કામ, ખાસ કાર્ય. હવે આગળ વધીએ. Please come this way. The salesman led him through a brightly lit, richly carpeted gallery into a huge dome-shaped hall glowing with fluorescent light. Okay, then the salesman requested the customer to go that way, કે ચાલો મારી આ તરફ આવશો મહેરબાની કરીને, અને આમ કરીને લેડ એટલે કે દોરી જાય છે કસ્ટમરને થ્રુ અ બ્રાઇટલી લીટ. બ્રાઇટલી લીટ એટલે પ્રકાશિત, અને ખૂબ જ તેજસ્વી રીતે આમ બહુ જ બધી લાઇટો હતી, એટલો બ્રાઇટલી લીટ. દેન રીચલી કાર્પેટેડ ગેલેરી, અને નીચે કાર્પેટ બિછાવેલી હતી, બરાબર છે. ગેલેરી એટલે કે આપણે જેને કહીએ છીએ કે શોકેસ. ઇન્ટુ અ હ્યુઝ, એક વિશાળ ડોમ શેપ્ડ એટલે ગુંબજ આકારના હોલમાં, ગ્લોવિંગ વિથ ફ્લોરોસન્ટ લાઇટ. ફ્લોરોસન્ટ લાઇટથી પ્રકાશિત એક હોલ તરફ દોરી જાય છે. ધ રાઇટ કોર્નર appeared to be crowded with robots in metallic silver, electric blue and green. હવે આ જે હોલ હતો એ હોલના જમણી બાજુના ખૂણામાં એ જાણે કે બધા રોબોટ્સથી ભરેલો હતો. એ ખૂણો, જે રોબોટ્સ હતા મેટાલિક સિલ્વર, આ મેટલ જેવો એટલે કે ધાતુ જેવા સિલ્વર રંગના, ઇલેક્ટ્રિક બ્લુ એટલે બ્લુ રંગના, એન્ડ ગ્રીન એટલે કે લીલા કલરના રોબોટ્સ ત્યાં આગળ ઊભેલા હતા. સમ વર મૂવિંગ અબાઉટ, એમાંના કેટલાક રોબોટ્સ ચાલી રહ્યા હતા. અબાઉટ એઝ ઇફ પ્રેક્ટિસિંગ ટુ વોક, જાણે કે તેઓ ચાલવાની પ્રેક્ટિસ ન કરી રહ્યા હોય. વાઇલ સમ સ્ટૂડ સ્ટીલનો અર્થ થશે મોશનલેસ, જ્યારે કેટલાક રોબોટ એકદમ સ્થિર ઊભા હતા. સ્વિચડ આઉટ ઓફ ઓપરેશન એટલે કે એમને કાર્ય કરતા અટકાવી દેવામાં આવ્યા હતા, એટલે કે બંધ કરેલા હતા એ રોબોટ્સને. જસ્ટ એઝ પ્રેમ ચોપરા સ્ટેપ્ડ ઓન ધ થ્રેશોલ્ડ, જેવો પ્રેમ ચોપરા આ હોલના અંદર પ્રવેશ કરે છે, વન ઓફ ધ રોબોટ સ્વિફ્ટલી કેમ ફોરવર્ડ, આમાંનો એક રોબોટ ઝડપથી, સ્વિફ્ટલી એટલે ઝડપથી આગળ આવે છે અને કહે છે ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ્સ પ્લાઝા. અને એને અભિવાદન કરતા હી ગ્રીટેડ, ધ રોબોટ ગ્રીટેડ પ્રેમ ચોપરા બાય વિશિંગ હિમ ગુડ ડે, એને પહેલાં તો ગુડ ડે વિશ કરે છે, અને ધેન વેલકમ્ડ હિમ ટુ સુપર રોબોટ્સ પ્લાઝા, અને એનું સુપર રોબોટ પ્લાઝામાં સ્વાગત કરે છે. વી હોપ યોર વિઝિટ હિયર પ્રૂવ્સ વર્થ વાઇલ, અમને આશા છે કે તમારી અમારા આ શોપની મુલાકાત એ ઉપયોગી નીવડશે. ધ સિલ્વર રોબોટ સેડ ઇન અ મેટાલિક વોઇસ, આ સિલ્વર રોબોટ જે છે એક મેટાલિક વોઇસ એટલે કે ધાતુનો જેવો અવાજ આવે એ અવાજમાં બોલે છે. બ્રિલિયન્ટ મમ્બલ્ડ પ્રેમ ચોપરા. મમ્બલ્ડનો અર્થ થાય છે મનમાં બબડવું, ઉત્તમ, બ્રિલિયન્ટ એટલે. ઓકે,
પ્રેમ ચોપડા કહે છે સમવોટ બી વાઇલ્ડર, અને જાણે કે થોડા આમ ગાંડા જેવા થઈ જાય છે આ જોઈને, એવું પ્રેમ ચોપરાનું બિહેવિયર હતું, વર્તન હતું. ફ્રેન્ડ્સ, અહીંયા તમને આ પેરેગ્રાફના જે ડિફિકલ્ટ વર્ડ્સ છે એના મિનિંગ્સ પણ આપેલા છે. જોઈએ બ્રાઇટલી લીટ એટલે ફૂલ ઓફ લાઇટ ઓર શાઇનિંગ, ખૂબ જ પ્રકાશિત જેને કહીશું. ગેલેરી એટલે શોકેસ કે જેમાં આપણે વસ્તુઓ મૂકીએ છીએ. ડોમ શેપ્ડ એટલે રાઉન્ડેડ વર્તુળાકાર, ગુંબજાકાર. ગ્લોવિંગ વિથ ફ્લોરોસન્ટ લાઇટ એટલે શાઇનિંગ વિથ કલરફુલ લાઇટ, રંગીન લાઇટથી ઝળહળતું. ત્યાર પછી છે આઉટ ઓફ ઓપરેશનનો અર્થ છે ઇનએક્ટિવ એટલે કે નિષ્ક્રિય. સ્ટેપ ડાઉન એટલે ટુ પ્લેસ ફૂટ ઓન, ની ઉપર પગ મૂકવો. દેન થ્રેશોલ્ડ એટલે ડોર સ્ટેપ એટલે ઉંબરો. વર્થવાઇલ એટલે યુઝફુલ, ઉપયોગી. મમ્બલ્ડ એટલે એના જો કેટલા સિનોનિમ છે, મટર, વિસ્પર અથવા મરમર, ધીમેથી બોલવું, મનમાં બબડવું. અને પછી જે બી વાઇલ્ડર એટલે સરપ્રાઇઝડ, ચોંકી ઉઠવું. એન્ડ ઓપરેટિંગ ધ રોબોટ્સ વિથ રિમોટ કંટ્રોલ. The salesman gave a proud smile as he headed towards an isolated robot in a metallic blue. સેલ્સમેન એના કસ્ટમર સામે એક ગર્વભર્યું સ્મિત આપે છે, જેવું એની નજર એક આઇસોલેટેડ એટલે કે એક અલગ જે રોબોટ પડ્યો હતો, એક રોબોટ જે શોકેશમાં જે ગેલેરીમાં હતો એની તરફ નજર કરતા એના તરફ ગર્વ ભરેલું સ્મિત આપે છે. ઓકે, અને એ રોબોટ હતો ઇન અ મેટાલિક બ્લુ, એક બ્લુ કલરનો રોબોટ હતો. ધીસ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ્ડ ટુ ફંક્શન ઇન ધ હાઉસહોલ્ડ ક્લીનિંગ, arranging, collecting groceries from the supermarket, tending the lawn, mailing letters, relating your programs on the TV, and selecting news of your interest from the paper. સેલ્સમેન ઇન્ફોર્મ કરે છે કસ્ટમરને, ધીસ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ્ડ. આ જે મેટાલિક બ્લુ રોબોટ છે એ સંપૂર્ણ રીતે એને એવી રીતે પ્રોગ્રામ કરવામાં આવે છે એક નિશ્ચિત કાર્યો માટે. ઘર અને એમાં એ કાર્યો કેવા છે, હાઉસહોલ્ડ એટલે ઘરના કામો માટે એને પ્રોગ્રામ કર્યો છે, જેવા કે ક્લિનિંગ એટલે કે સાફ સફાઈ, અરેન્જિંગ એટલે કોઈ પણ વસ્તુઓની ગોઠવણ કરવી, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપર માર્કેટ એટલે કે સુપર માર્કેટમાંથી તમારે ધારો કે કોઈ કરિયાણું ખરીદવું છે, કોઈ વસ્તુઓ ખરીદવી છે તો એ વસ્તુઓ ખરીદવા માટે. ટેન્ડિંગ ધ લોન એટલે કે ઘાસ, ઘરમાં જો ગાર્ડન હોય તો ઘાસ કાપવા માટે, એમાં વધી ગયેલું ઘાસને સરખું કરવા માટે. મેલિંગ લેટર્સ, આ રોબોટ્સ તમારા લેટર્સ પણ મેલ કરી શકશે. રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ધ ટીવી ઉપરના તમારા પ્રોગ્રામ્સ પણ તમને જણાવશે. એન્ડ સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર, અને તમને મનગમતા જે સમાચારો જે છે ન્યૂઝપેપરમાંથી એ પણ તમને સિલેક્ટ કરી આપશે. ધ સેલ્સમેન પોઝ્ડ ફોર બ્રીથ, આટલું બોલતા સેલ્સમેન જે છે થોડી વાર માટે શ્વાસ લેવા માટે થોભે છે. એન્ડ કન્ટિન્યુડ, અને પાછો શરૂ કરે છે. ઓલ યુ નીડ ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ. હવે આ રોબોટ્સને તમારે હેન્ડલ કરવા માટે યુ જસ્ટ નીડ અ રિમોટ કંટ્રોલ મોનિટર, માત્ર તમારી પાસે એક રિમોટ કંટ્રોલ હોવું જોઈશે, જેની મદદથી તમે રોબોટને કંટ્રોલ કરી શકશો. ફ્રેન્ડ્સ, તમે ચિત્રમાં જોઈ શકો છો કે આ રોબોટ એ નથિંગ એલ્સ બટ ઇટ્સ અ મિકેનિકલ ડિવાઇસ એન્ડ યુ કેન કંટ્રોલ ઇટ વિથ રિમોટ કંટ્રોલ ફ્રોમ ડિસ્ટન્સ. તમે એને દૂરથી પણ કંટ્રોલ કરી શકો છો. હવે આ પેરેગ્રાફમાં આપેલા કેટલાક અઘરા વર્ડ છે, જોઈએ. હિડેડનો અર્થ થાય છે લુક એટ, ની તરફ જોવું. આઇસોલેટેડ એટલે સેપરેટ, અલગ, બીજા રોબોટ્સથી અલગ મુકાયેલો. હાઉસહોલ્ડ ક્લિનિંગ એટલે કે ઘરનું સફાઈ કામ. ગ્રોસરીઝ એટલે કરિયાણું અથવા ઘર વખરી. ટેન્ડિંગ ધ લોન્સ એટલે કે ઘાસ કાપવું. રિલેટિંગ એટલે કે જાણ કરવી, ટેલ, ઇન્ફોર્મ. અને રિમોટ એટલે દૂર, અને કંટ્રોલ એટલે કાબૂમાં રાખવું. કંટ્રોલ સમથિંગ ફ્રોમ ડિસ્ટન્સ, એને આપણે રિમોટ કંટ્રોલ કહીએ છીએ. You mean sitting at home, I can command the robot in the city market? Asked Prem Chopra.
ઓકે, હવે પ્રેમ ચોપરાને થોડી નવાઈ લાગી, ધેટ્સ વાય હી આસ્ક્ડ. એટલા માટે તેઓ પૂછે છે, શું તમે એવું કહેવા માગો છો કે હું ઘરે બેઠા બેઠા આઈ કેન કમાન્ડ ધ રોબોટ્સ, હું આ રોબોટ્સને હુકમ આપી શકું છું, આદેશ આપી શકું છું ઇન ધ સિટી માર્કેટમાં હોય તો પણ? સેલ્સમેન જવાબ આપે છે, ઇટ ઓપરેટ્સ વિધિન અ લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર. તમે આ રોબોટને એક લિમિટેડ એટલે કે મર્યાદિત ત્રિજ્યાવાળા વિસ્તાર, 1 કિલોમીટરની મર્યાદિત ત્રિજ્યાવાળા વિસ્તારમાં તમે એને ઓપરેટ એટલે કે એનું સંચાલન કરી શકો છો. બાય ધ વે, ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070. હવે એને જણાવે છે આગળ, ફર્ધર ઇન્ફોર્મ ધેટ ધ નેમ ઓફ ધેટ રોબોટ વોઝ રામસિંગ 070. ધ સેલ્સમેન એક્સપ્લેન. સેલ્સમેન આ બધી વસ્તુ એમને સમજાવતા કહે છે કે આ રોબોટનું નામ છે રામસિંગ 070 અને તમે આ રોબોટને 1 કિલોમીટરની ત્રિજ્યામાં તમે એને ઘરે બેઠા ઓપરેટ એટલે કે એનું સંચાલન કરી શકો છો. પ્રેમ ચોપરા નોડેડ. ઓકે, અહીંયા એક વર્બ આવ્યું છે નોડેડ એટલે હકારમાં માથું હલાવવું. ઓકે, પ્રેમ ચોપરા આમ એની વાતમાં હા ભણે છે. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેટ, ગ્રીપ, મુમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ્ડ ફંક્શન. ત્યારબાદ આ જે સેલ્સમેન જે છે ડેમોન્સ્ટ્રેટેડ કરવું એટલે કે એમને બતાવે છે ધ ગેટ, ગ્રીપ એનો આકાર, ગ્રીપ એટલે એની પકડ, મુમેન્ટ્સ એટલે કે એની ચાલ, એન્ડ સમ પ્રોગ્રામ્ડ ફંક્શન્સ એમાં રહેલા કેટલાક પ્રોગ્રામ્ડ ફંક્શન્સ એટલે કે એના જે કાર્યો જે છે કાર્યો વિશેની માહિતી આપે છે. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન્ડ એન્ડ ફિક્સ્ડ. અને આ દરેક વસ્તુ જે છે એ ખૂબ જ સુનિયોજિત અને સુચારુ હતી. પ્રેમ ચોપરા સીમ્ડ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. અને એવું લાગી રહ્યું હતું કે પ્રેમ ચોપરા ખૂબ જ ખુશ હતા એમની આ ડીલથી, એટલે કે એમણે જે આ રોબોટ ખરીદવાનું ડિસાઈડ કર્યું છે એ બાબતે તેઓ ખૂબ જ સંતોષ અનુભવી રહ્યા હતા. આઈ મસ્ટ ટેલ યુ, લાઈક ઓલ રોબોટ્સ એન્ડ એધરિંગ ટુ ધ ડિસિપ્લિન ઓફ રોબોટિક્સ. સેલ્સમેન એમને જણાવે છે કે બીજા બધા રોબોટ્સની જેમ આ રોબોટ્સ પણ કેટલાક રોબોટિક્સ એટલે કે રોબોટને લગતા કેટલાક પ્રિન્સિપલ્સ એટલે સિદ્ધાંતો જે છે એ સિદ્ધાંતોને અનુલક્ષીને કાર્ય કરશે. રામસિંગ હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ. આગળ જણાવે છે કે આપણું જે રોબોટ છે રામસિંગ 070 એની અંદર પણ સમાવેશ થયેલા છે 3 સિદ્ધાંતોનો, જેમાં પહેલો સિદ્ધાંત છે ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. આ જે રોબોટ જે છે એના માલિકના આદેશનું પાલન કરશે. સેકન્ડ, ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. એક બીજો સિદ્ધાંત જે છે ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. આ રોબોટ જે છે ક્યારે પણ મનુષ્યને નુકસાન પહોંચાડશે નહીં. એન્ડ ધ રોબોટ્સ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. અને આ જે રોબોટ જે છે પોતાની જાતને પણ ક્યારે નુકસાન પહોંચાડશે નહીં. ફ્રેન્ડ્સ, જ્યારે રોબોટ્સ બનાવવામાં આવે છે ત્યારે એના કેટલાક નીતિ નિયમો હોય છે, એમ આ રોબોટ્સ માટેના પણ આ 3 સિદ્ધાંતો હતા. આ 3 સિદ્ધાંતોને આધારિત આ રોબોટ્સનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અને યુ all have to remember these 3 principles. These 3 principles are the most important in this lesson. The first one is the robot will obey his master, the robot will not harm humans, and the third and the last principle is the robot will not take harm to self. પોતાની જાતને નુકસાન પહોંચાડશે નહીં. ઓકે, હવે આ પેરેગ્રાફના જે અઘરા શબ્દો છે, રેડિયસ એટલે ત્રિજ્યા, નોડેડ to move your head down and then up, sometimes several times, especially to show agreement. એટલે આપણે કોઈ વ્યક્તિ જ્યારે વાત કરી રહ્યો હોય અને એ વાત સાથે સહમતિ આપવા માટે આપણું માથું હલાવતા હોઈએ છીએ તો એને કહેવાય છે નોડ, એટલે કે આ ભૂતકાળનું રૂપ છે નોડેડ. ડેમોન્સ્ટ્રેટેડનો અર્થ થશે એક્સપ્લેન, વર્ણન કરવું. ગેટ એટલે કે મેનર ઓફ વોકિંગ ઓર મૂવિંગ ઓન ફૂટ, એટલે કે ચાલવાની ઢબ. ગ્રીપ, ટેક એન્ડ કીપ અ ફર્મ હોલ્ડ ઓર ગ્રાસ્પ ટાઇટલી. ગ્રીપનો અર્થ થાય છે પકડ. વેલ ટ્યુન્ડ, ફરી પાછો આ શબ્દ આવે છે વેલ ટ્યુન્ડ એટલે વેલ ઓર્ગેનાઇઝડ, સુઆયોજિત, સુનિયોજિત. સીમ્ડ એટલે ટુ અપિયર ટુ બી, ફીલ,
એટલે કે દેખાવું, એધરિંગ એટલે કે સ્ટ્રીક વળગી રહેવું. રોબોટ છે જે કેટલાક સિદ્ધાંતોને અનુલક્ષીને કાર્ય કરે છે. ડિસિપ્લિન ઓફ રોબોટિક્સ, રૂલ્સ રિલેટેડ મેકિંગ રોબોટ્સ, એટલે કે રોબોટ્સ બનાવવા માટેના કેટલાક સિદ્ધાંતો છે, કેટલાક કાયદા છે, નિયમો છે. પ્રિન્સિપલ્સનો અર્થ થાય છે અ બેઝિક આઈડિયા ઓર રૂલ, મૂળભૂત સિદ્ધાંત અથવા કાયદા. ઓબે એટલે અનુસરવું. હાર્મ એટલે કે ડેમેજ, નુકસાન પહોંચાડવું. પ્રેમ ચોપરા heard the first principle and it impressed him. પ્રેમ ચોપરા જેવો પ્રથમ સિદ્ધાંત સાંભળે છે અને તેનાથી પ્રભાવિત થઈ જાય છે. ફ્રેન્ડ્સ, યાદ કરો કયો હતો પહેલો સિદ્ધાંત? ધ રોબોટ્સ વિલ ઓબે હિઝ માસ્ટર. આ રોબોટ જે છે એના માલિકના આદેશનું પાલન કરશે. હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ ધ અધર ટુ. અને બાકીના બે સિદ્ધાંતો તરફ સહેજ પણ ધ્યાન આપતા નથી. He nodded delightedly and assigned the sale deed. ઓકે, પ્રેમ ચોપરા ઉત્સાહમાં આવી જઈને, ખૂબ જ આનંદિત થઈને હા પાડે છે. એન્ડ અસાઇન્ડ ધ સેલ ડીડ એટલે કે વેચાણ ખત ઉપર સહી કરી આપે છે. એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ્સ ખરીદતા પહેલાં એક કોન્ટ્રાક્ટ સાઇન કરવાનો હોય છે કે હું આ રોબોટ્સનો ખોટો ઉપયોગ કરીશ નહીં, દુરુપયોગ કરીશ નહીં. એનો જે કોન્ટ્રાક્ટ હતો એ કોન્ટ્રાક્ટ ઉપર સિગ્નેચર કરી આપે છે. હી હેડ નાઉ ગોટ અ સર્વન્ટ એન્ડ એન એકોમ્પ્લિસ. હવે પ્રેમ ચોપરા પાસે એક નોકર હતો, અથવા એને આપણે કહી શકીએ કે એકોમ્પ્લિસ એટલે કે એમનો સાથીદાર એમને પ્રાપ્ત થયો હતો. ઇફ Ramsing 070, my robot, can shop for groceries, then why not for better things like jewels, thought Prem Chopra. હવે પ્રેમ ચોપરા રોબોટ ખરીદ્યા પછી વિચારે છે કે જો રામસિંગ 070 જો દુકાનમાંથી ઘરવખરી અથવા કરિયાણું ખરીદી શકતો હોય, દેન વાય નોટ ફોર બેટર થિંગ્સ લાઇક જ્વેલ્સ, તો પછી શા માટે એ કોઈ કિંમતી વસ્તુઓ ન મેળવી શકે, પ્રાપ્ત ન કરી શકે. ઇન ધ માર્કેટ રોબોટ્સ કેરિંગ હેવી પેકેટ્સ. હવે જ્યારે માર્કેટમાં જાય છે તો રોબોટ્સ એટલે કે આવા જે યંત્રમાનવો જે છે કેરિંગ હેવી પેકેટ્સ કે મોટા મોટા પેકેટ્સ ઉચકી રહ્યા હતા. બાઇંગ થિયેટર ટિકિટ્સ, થિયેટરની ટિકિટ ખરીદી શકે છે. કેરિંગ ગ્રોસરીઝ ટુ ધ કાર્સ વર અ કોમન સાઇટ. ઓકે, તમે ખરીદેલી ઘર વખરીને તમારી કાર સુધી લઈ આવે છે. આ બધા દ્રશ્યો બહુ સામાન્ય દ્રશ્યો હતા. બટ સ્ટીલ સ્ટ્રેન્જ એન્ડ અમ્યુઝિંગ સર્વન્ટ. પરંતુ હજુ પણ એમને કંઈક વિચિત્ર અને એક આનંદ આપનાર નોકર લાગી રહ્યો હતો. રામસિંગ 070 વોઝ થરોલી એફિશિયન્ટ. અને આ રામસિંગ 070 જે છે એ થરોલીનો અર્થ થાય છે સંપૂર્ણપણે એક કાર્યક્ષમ રોબોટ લાગી રહ્યો હતો. વિથ ટ્રીમેન્ડસ સ્પીડ એન્ડ એક્યુરસી. માન્યામાં ન આવે તેવી પ્રચંડ ઝડપ અને ચોકસાઈ સાથે હી કલેક્ટેડ ધ ગ્રોસરીઝ ઇન્ટુ ધ શોપિંગ ટ્રોલી. એટલે કે શોપિંગ માટેની જે કાર્ટ આવે છે, ટ્રોલી આવે છે, એની અંદર એ ઘર વખરીની વસ્તુઓ ભેગી કરી રહ્યો હતો, એકત્ર કરતો હતો. એન્ડ પોઝડ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ. અને બીજા આદેશની રાહ જોતો હતો. 2 kilograms of mangoes, ripe and juicy, commanded Prem Chopra from a distance. દૂર ઊભા પ્રેમ ચોપરા એને આદેશ આપે છે કે 2 કિલો કેરી ખરીદવાની છે, પાકી, રાઈપ એટલે પાકી, એન્ડ જ્યુસી એટલે કે રસદાર. ઓકે, સીઈંગ અ હ્યુજ પાઇલ ઓફ મેંગોઝ, એક કેરીઓનો ઢગલો જોઈને પ્રેમ ચોપરા આદેશ આપે છે. ઇન નો ટાઈમ રામસિંગ 070 હેડ સિલેક્ટેડ ધ બેસ્ટ વન્સ. અને થોડાક જ સમયમાં, આપણે જેને કહી શકીએ ખૂબ જ ઝડપથી, રામસિંગ 070 એ ઉત્તમ કેરીઓ જે છે પસંદ કરી લે છે. ધેન પ્રેમ ચોપરા બીજો એક કમાન્ડ આપે છે, પે એટ ધ કેશ કાઉન્ટર. જાઓ અને કેશ કાઉન્ટર ઉપર આના પૈસા ચૂકવી દો. પ્રેમ ચોપરા સ્પોક ઇન્ટુ ધ કમાન્ડર, સ્પોક લાઇક અ કમાન્ડર, કમાન્ડરની જેમ એને આદેશ આપે છે. Ramsing 070 followed Prem Chopra like a faithful dog. રામસિંગ 070
એના માલિક જે છે પ્રેમ ચોપરાને એક વફાદાર શ્વાનની જેમ એમના આદેશનું પાલન કરતો હતો, એમને અનુસરતો હતો. વેન હી સ્ટોપ્ડ એટ ધ ગોપાલ જ્વેલર્સ, જ્યારે તે ગોપાલ જ્વેલર્સ આગળ ઊભો રહે છે, થોભે છે. થ્રુ ધ ગ્લાસ વિન્ડો હી સો અ જનરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ, અને એ ગોપાલ જ્વેલર્સ નામની જે શોપ હતી એની જે ગ્લાસ વિન્ડો હતી, કાચની જે બારી હતી, એમાંથી હી સો એ જુએ છે અ જનરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ, કે જે બારી વાટેથી એ જુએ છે કે દુકાનમાં સોનાના ઘરેણાં ખૂબ જ વધારે પ્રમાણમાં ડિસ્પ્લે એટલે કે જોવા માટે મૂકેલા હતા. ક્વિકલી પ્રેમ ચોપરા ડિસઅપિયર્ડ અરાઉન્ડ ધ કોર્નર, અને તરત જ પ્રેમ ચોપરા એક ખૂણામાં છુપાઈ જાય છે. એન્ડ સ્પોક ઇન ટુ ધ રિમોટ કંટ્રોલ, અને રિમોટ કંટ્રોલમાં બોલે છે સોફ્ટલી એન્ડ ક્લિયરલી, એકદમ ધીમેથી અને સ્પષ્ટપણે. પિકઅપ અ નેકલેસ એન્ડ હાઇડ. પ્રેમ ચોપરા આદેશ આપે છે પિકઅપ અ નેકલેસ, એક નેકલેસ એટલે કે ગળાનો હાર જે છે એને ઉઠાવી લે, એન્ડ હાઇડ એને છુપાવી દે. નો નોઇસ, કોઈ પણ અવાજ ના થવો જોઈએ. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, આ માહિતી બહાર છતી થવી જોઈએ નહીં. ટોપ સિક્રેટ, આને એક રહસ્ય રાખવાનું છે. અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ, નહીતર હું તારી જે સિસ્ટમ જે છે એને ડિફ્યુઝ કરી નાખીશ, એને હું નુકસાન પહોંચાડીશ. હી થ્રેટન, ધમકી આપે છે. રામસિંહ 070 મૂવડ ઇનસાઇડ ધ શોપ, એ દુકાનની અંદર ફરે છે. ક્લોઝ ટુ ધ કાઉન્ટર, અને કાઉન્ટરની એકદમ નજીક જાય છે. હિઝ મેટાલિક પામ એક્સટેન્ડેડ ફોરવર્ડ સાયલેન્ટલી, એનો જે મેટાલિક પામ એટલે કે હથેળી હતી એ એક્સટેન્ડેડ એટલે આગળ વધે છે, ફોરવર્ડ સાયલેન્ટલી ચૂપચાપ અવાજ કર્યા સિવાય આગળ વધારે છે. એન્ડ નેકલેસ વેન્ટ ઇન ટુ ધ સ્ટોરેજ યુનિટ, અને એ જે નેકલેસ હતો એ રોબોટનો જે અંદરની બાજુએ જે સ્ટોરેજ યુનિટ હતો એની અંદર મૂકી દે છે. વિધાઉટ અ ક્લિંગ, સહેજ પણ જાતના અવાજ વગર, ઓર અ જિંગલ, જિંગલ એટલે કે સહેજ પણ અવાજ વગર. નો બડી ટૂક અ નોટિસ, કોઈ વ્યક્તિએ એની નોંધ પણ લીધી નહીં, કોઈને પણ આ બાબતની ખબર પડી નહીં, કોઈ પણ વ્યક્તિને આ બાબતની જાણ થઈ નહીં. ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્સ ટુ ઓર્નામેન્ટ્સ and precious stones, the shoplifting went on for some days. From expensive antiques, એટલે કે મોંઘા જે પ્રાચીન વસ્તુઓ જે છે એ ત્યાંથી ઓર્નામેન્ટ્સ એટલે કે ઘરેણાઓ, એન્ડ પ્રેસિયસ સ્ટોન્સ એટલે કે કિંમતી આપણે જેને કહેવાય કે પથ્થરો, ડાયમંડ્સ જેને કહીશું. એન્ડ ધ સોફ્ટ લિફ્ટિંગ એટલે કે દુકાનમાંથી જે ઉઠાંતરી થઈ રહી હતી, વેન્ટ ઓન ફોર સમ ડેઝ વિધાઉટ એની સ્ટ્રેસ ઓફ એન્ઝાઇટી એન્ડ રેકગ્નિઝન, કોઈ પણ જાતની ચિંતા અથવા જાણ વગરની આ જે પ્રક્રિયા જે છે દુકાનમાંથી ચોરી કરવાની ચાલી રહી હતી. બટ ધ કન્ફ્યુઝડ રિએક્શન્સ ઓફ શોપ ઓનર્સ ગ્રેજ્યુઅલી બીકેમ લાઉડર. હવે આ ઘટના વારંવાર બનતી હોવાથી ધીમે ધીમે આ બાબતની ચર્ચા થવા લાગી. અનઅવેર, પ્રેમ ચોપરા વેન્ટ ઓન વિથ હિઝ shoplifting spree until a young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside the metallic blue robot. આ તમામ બાબતોથી અનઅવેર એટલે અજાણ પ્રેમ ચોપરા પોતાનું જે આ સોફ્ટ લિફ્ટિંગનું જે કૃત્ય છે, દુકાનોમાંથી ચોરી કરવાનું જે કૃત્ય જે છે એ ચાલુ રાખે છે, જ્યાં સુધી એક યુવાન ફળ વેચનાર વ્યક્તિ જે છે એ જોઈ જાય છે કે એક એક્સપેન્સિવ એટલે કે મોંઘી અફઘાની ગ્રેપ્સ એટલે કે અફઘાનિસ્તાનની જે દ્રાક્ષ જે છે એનું એક બંચ એટલે ગુચ્છો જે છે ડિસઅપિયરિંગ ઇનસાઇડ ધ મેટાલિક બ્લુ રોબોટ, આ મેટાલિક બ્લુ રોબોટની અંદર અદૃશ્ય થઈ ગયું. ધ ઇન્સિડન્ટ વોઝ રિલેટેડ ઓલ ઓવર, અને આ ઘટના એ દરેક જગ્યાએ સાંકળવામાં આવી. એન્ડ નો સુનર હેડ they heard then some shopkeepers recalled the presence of a metallic blue robot in their shops before their valuables were missing. અને આ ઘટના દરેક ચોરી સાથે સાંકળવામાં આવી, અને દરેક વેપારી યાદ કરે છે કે હા, જ્યારે એમના જે કિંમતી વસ્તુઓ એમની દુકાનમાંથી ખોવાઈ ગઈ અથવા ચોરી થઈ ગઈ તે સમયે એ દરેક વ્યક્તિની દુકાનમાં એક મેટાલિક બ્લુ રોબોટની હાજરી હતી.
ધીસ ઇન્ફોર્મેશન રીચ્ડ ધ પોલીસ હેડક્વાર્ટર્સ ઇન નો ટાઈમ, અને થોડાક જ સમયમાં ક્વિકલી ધીસ ઇન્ફોર્મેશન રીચ્ડ ધ પોલીસ હેડક્વાર્ટર્સ, અને આ બાબતની માહિતી પોલીસ હેડક્વાર્ટર્સમાં ટૂંક સમયમાં જ પહોંચી જાય છે. વન ડે પ્રેમ ચોપરા ગાઈડેડ રામસિંગ 070 ટુ ઝવેરી બ્રધર્સ ફોર લિફ્ટિંગ પ્રિસિયસ જેમ્સ. હવે આ તમામ બાબતથી પ્રેમ ચોપરા અજાણ હતા. તો એક દિવસે પ્રેમ ચોપરા એમનો જે રોબોટ જે છે રામસિંગ 070ને આદેશ આપી રહ્યા હતા કે ઝવેરી બ્રધર્સ નામની એક શોપ હતી, એમાંથી પ્રિસિયસ એટલે કે કિંમતી, જેમ્સ એટલે કે ડાયમંડ, જે હીરા જે છે એ હીરાની ચોરી માટે આદેશ આપે છે. ધ પોલીસ વોઝ વેઇટિંગ ઇન રેડીનેસ. પોલીસ તે સમયે રાહ જોઈ રહી હતી પોતાની તૈયારીઓ સાથે. એન્ડ કમ્પ્યુટરાઇઝ્ડ કેમેરા કેપેબલ ઓફ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ્સ. હવે પોલીસ દ્વારા આ શોપની અંદર કમ્પ્યુટરાઇઝ્ડ કેમેરાઝ ઇન્સ્ટોલ એટલે કે લગાવવામાં આવેલા હતા કે જે એક સેકન્ડનું રેકોર્ડિંગ કરી રહ્યા હતા. ક્લિકડ હિમ ઇન ધ એક્ટ, કે જે કેમેરામાં આ જે રોબોટ જે છે ચોરી કરતો પકડાઈ જાય છે. રામસિંગ રોબોટ વોઝ કોટ. રામસિંગ રોબોટ પકડાઈ જાય છે. બટ ધ પ્રેમ ચોપરા ફ્લેડ એઝ સૂન એઝ હી સો. જેવો એ જુએ છે કે એનો રોબોટ પકડાઈ ગયો છે, એ ફ્લેડ એટલે કે ત્યાંથી પલાયન થઈ જાય છે, ભાગી જાય છે. થ્રુ ધ બાયનોક્યુલર્સ 2 persons noting down રામસિંગ્સ લાઇસન્સ નંબર પ્રિન્ટેડ ઓન હિઝ મેટાલિક નેક. હવે બે વ્યક્તિ જે હતા, બાયનોક્યુલર્સ એટલે કે આપણે જેને કહેવાય કે દૂરબીનની મદદથી એ રામસિંગ 070ની જે મેટાલિક નેક એટલે કે એની ગરદન ઉપર એક લાઇસન્સ નંબર પ્રિન્ટ થયેલો હતો, એ પ્રિન્ટેડ નંબર જે છે એને નોંધી લે છે. તો ફ્રેન્ડ્સ, અત્યાર સુધી આપણે જોયું આ લેસનમાં, આ વિડીયોમાં, યુનિટ સેકન્ડના પાર્ટ 1માં કે પ્રેમ ચોપરા, ફર્સ્ટ ઓફ ઓલ પ્રેમ ચોપરા બોટ રોબોટ ફ્રોમ સુપર રોબોટ પ્લાઝા ફોર હિઝ હાઉસહોલ્ડ વર્ક. ઓકે, સૌ પ્રથમ આપણે એ વસ્તુની માહિતી મેળવી છે કે પ્રેમ ચોપરા એક રોબોટ ખરીદે છે કે જે એના ઘર કામ માટે એ ખરીદે છે. પણ જેવું એને ખ્યાલ આવે છે કે આ રોબોટ્સ વિલ ઓબે ઓલ હિઝ કમાન્ડ્સ, જ્યારે એને ખ્યાલ આવે છે કે રોબોટ્સ એના બધા જ પ્રકારના આદેશ માને છે, દેન હી થોટ ઓફ યુઝિંગ ઇટ ફોર હિઝ બેડ પર્પઝીસ, અને એના જે ખોટા હેતુઓ માટે એનો ઉપયોગ કરવાનું ડિસાઇડ કરે છે, અને આ રોબોટનો ઉપયોગ દુકાન